કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। આજે આપણે અનબોક્સ કરવાના છીએ આ જે ગન છે, ટોય ગન એનું। તો ચલો અનબોક્સિંગ શરૂ કરી દઈએ। એક ચાકુની મદદથી આજે આપણે એને ખોલી અને એ ગનનું ટેસ્ટિંગ કરવાનું છે। તો ફટાફટ એને અનબોક્સ કરી અને ખોલી લઈએ। તો મિત્રો પેકિંગ ખૂબ સરસ છે અને જલ્દીથી તૂટતું પણ નથી, એટલે થોડી મહેનત કરવી પડશે। તો આપણે ફટાફટ ખોલી લીધું છે અને ખોલતાની પહેલાં જ આપણી સામે જે વસ્તુ છે એ છે આ ગન। જો બ્લેક કલરની ગન છે, આગળની સાઈડ લાલ કલરનું સપ્રેશન જેવું લગાવેલું છે, એનું બટન પણ વર્ક કરે છે। તો એને આપણે જોઈ અને સાઈડમાં મૂકશું અને એની સાથે બીજી કઈ વસ્તુ આવી છે એ જોઈશું। તો મિત્રો આ એક સ્કોપ છે બ્લેક કલરનો, તમે જો એ પણ મળ્યો છે। એ લાગશે ઉપરની સાઈડ, ગનની ઉપરની સાઈડ। અને બીજું છે મિત્રો, જો આ એક નાના પેકેટમાં બ્લેક વસ્તુ તમને દેખાઈ રહી છે, આ છે એક લેઝર બીમ। હા મિત્રો, આ ગનની અંદર એક લેઝર બીમ છે, તો એ પણ આપણે લગાવી અને એમ કરી શકીએ। તો મિત્રો ચલો ફટાફટ લેઝર બીમને ચાલુ કરી જોઈએ અને તેના સેલ છે કે નહીં તે પણ ચેક કરી લઈએ। તો મિત્રો આપણે ચેક કરી રહ્યા છીએ કે અંદર સેલ છે કે નહીં। તો મિત્રો સેલ નથી, એટલે આપણે સેલ નાખી દઈશું અને પછી એને ચાલુ કરશું। તો આ બધી વસ્તુ જે મળી છે એમાં એક પેચકસ છે અને થોડાક હોલ્ડર પણ છે પ્લાસ્ટિકના, અને સ્ક્રૂ પણ છે। તો એને પાછા મૂકી દઈશું બોક્સમાં। અને જુઓ મિત્રો, એની સાથે પીળા કલરની ફોમની જે કારતૂસ ટાઈપ આવે છે એ પણ મળી છે, અને નાની પીળી ગોળીઓ પણ મળી છે। જો ગોળીઓની આખી લૂમ પણ મળી છે, અને એની સાથે સાથે તમે મિત્રો જુઓ કે આપણને ઓર્બિસ બોલ મળ્યા છે। આ ઓર્બિસ બોલ આપણે પાણીમાં નાખશું એટલે મોટા થઈ જશે અને એને આ ગનમાં વાપરી શકીએ। તો ચલો મિત્રો આને આપણે ફિટ કરી દઈએ। પહેલાં જ મિત્રો આપણે આ જે સ્કોપ હતો એને ઉપરની સાઈડ ફિટ કરશું, ખેંચીને થોડો સેટ કરી દઈશું એટલે એકદમ ગન ઉપર લાગી જશે। અને બીજું મિત્રો કે જે આપણને લેઝર લાઇટ મળી હતી એનો ઉપયોગ કરશું। એ લેઝર લાઇટ નીચેની સાઈડ લાગશે, જો હું લગાવી રહ્યો છું આ રીતે, એ લેઝર લાઇટ ત્યાં લાગી જાય એટલે આપણે એને કમ્પ્લીટ રીતે એમ કરી દઈએ। તો મિત્રો લેઝર લાઇટ લાગી ગઈ છે અને સ્કોપ પણ લાગી ગયો છે। હવે જે નાની પીળી બોલ હતી ફોમની એ નાખશું, જે સ્કોપની ઉપર સાઈડ એનું મેગઝીન છે એની અંદર નાખી અને એનું ઢાંકણું બંધ કરી દઈશું। અને એ બંધ કર્યા પછી આપણે લેઝર લાઇટ ઓન કરી અને એમ કરીને ટેસ્ટિંગ કરી લેશું। તો મિત્રો આ પહેલું ટેસ્ટિંગ છે, જોઈ લો તમે કેટલું સરસ ટેસ્ટિંગ થઈ રહ્યું છે। તો મિત્રો બીજી વખત ટ્રાય કરી જોઈએ આપણે। તો જો મિત્રો સ્લો મોશનમાં તમને બતાવી રહ્યો છું કે આની ગોળી કઈ રીતે શૂટ થઈ રહી છે અને સામેનું જે બોર્ડ છે તેની ઉપર વાગી રહી છે। એકદમ ફાસ્ટ, નજરમાં પણ ના આવે એટલી સ્પીડથી જાય છે। એટલે મિત્રો આને બહુ ધ્યાનથી ઉપયોગ કરવાના। હવે આપણે એને કારતૂસ, જે ફોમના કારતૂસ મળ્યા હતા તે પણ નાખી દઈશું અને તેને પણ શૂટ કરીને જોઈ લઈશું। તો એક બાજુ સ્લો મોશનમાં આપણે જોઈએ, જુઓ મિત્રો કેટલું સરસ રીતે શૂટિંગ થઈ રહ્યું છે। મિત્રો તો આ હતી આપણી ગન જે આપણે મેળામાંથી લીધી હતી। તો ચલો મિત્રો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।